ગામડે ભારતના એક નાનકડા ગામમાં ઘણા વર્ષો પહેલા એક સાધ્વી અને ભક્તિમાં લીન સ્ત્રી રહેતી હતી. એ સ્ત્રી અત્યંત ધર્મપ્રાયણ અને નમ્ર સ્વભાવની હતી. તે દશામા પર ખૂબ શ્રદ્ધા રાખતી અને દર સોમવારે વ્રત રાખીને પૂજા અર્ચના કરતી. એ માનતી હતી કે દશામા ઘરમાંથી દુર્ભાગ્ય, રોગ, ગરીબી અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. પણ તેનો પતિ બિલકુલ જુદો હતો. તેને ભગવાન, વ્રત કે ધર્મ પર વિશ્વાસ નહોતો. એ પત્નીની હંમેશા મજાક ઉડાવતો અને તેને ઘરમાં ધાર્મિક વિધિ કરવાની પણ મનાઈ કરતો. છતાં પણ એ સ્ત્રીએ પોતાના ભક્તિમાં કદી કોઈ ખોટ ન મૂકી. એક દિવસ જ્યારે સ્ત્રી દશામાનું વ્રત રાખીને કથા બોલી રહી હતી અને દીવો સળગાવી પ્રસાદ ચઢાવી રહી હતી, ત્યારે એનો પતિ ગુસ્સે ભરાઈને ઘરમાં પ્રવેશ્યો. તેણે પત્નીને ધિક્કાર્યું અને ગુસ્સામાં આવીને દશામાની મૂર્તિને જમીન પર ફેંકી દીધી અને માતાજીને કલ્પિત ગણાવી અપમાન કર્યું. ત્યાં જ અચાનક ભયાનક ઘટના ઘટી ગઈ. ઘરમાં અંધકાર છવાઈ ગયો. ચૂલ્હામાં આગ બળતી નહોતી. ઘરના ભોજનમાં કીડી પડી ગઈ. ઢોર પડ્યા. પતિનો વેપાર બેસી ગયો. પોતે પણ અકાળ બીમાર પડ્યો અને કોઈ દવા અસર કરતી નહોતી. દુર્ભાગ્યે ભરેલું જીવન બની ગયું. સ્ત્રી તેમ છતાં પણ ભયત થયા વિના દશામાની ભક્તિમાં અઢળક શ્રદ્ધા રાખી દેવી સમક્ષ માફી માંગી અને પોતાના પતિ માટે વિનંતી કરી. તેણે લાલ ચુંદડી, ચૂડલા, ફૂલો અને મીઠાઈ ધરાવી જે દશામાને પસંદ છે. દશામા તેની આ અશ્રુભીની ભક્તિથી પ્રસન્ન થઈ. માતાજી સ્વપ્નમાં દર્શન આપતા કહ્યું, હું તારા પતિને માફ કરું છું, તેના કર્મોને નહીં, પરંતુ તારી અડગ ભક્તિ અને પ્રેમને કારણે. હું તારા ઘરમાં ફરીથી શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવું છું. પરંતુ યાદ રાખજે, જેને ભગવાનનું અપમાન કરવું હોય, તેણે પોતાની હઠ અને અહંકારની સજા ચોક્કસ મેળવે છે. આ સપનાના બીજા દિવસે પતિને ઘણો ફેર પકડાયો. તાવ ઉતરી ગયો. ઘરમાં શાંતિનો અનુભવ થયો. ધીમે ધીમે બધું સુધરવા લાગ્યું, વેપાર, આરોગ્ય અને ઘરની શાંતિ. પતિએ પોતાની ભૂલ સમજી. તેણે પત્નીના પગે પડી માફી માંગ્યા અને પછી દશામાની ભક્તિથી જીવન જીવવાનું નક્કી કર્યું. ત્યારથી એ પણ દર સોમવારે દશામાનું વ્રત રાખવા લાગ્યો.